Hello everyone, today we have learned about common routine diagnostics procedure કે શું જોશું કે કોમન કે સામાન્ય એવી કઈ ડાયગ્નોસ્ટિક કે નિદાન માટેની પ્રોસિજરો છે જે રૂટીનલી છે હોસ્પિટલની અંદર યુઝ થતી હોય છે. તેમાં સૌથી પહેલાં ચાઇલ્ડના ડાયગ્નોસિસ માટે અને ડિસીઝની સારવાર માટે યુરિન, સ્ટૂલ, બ્લડ સેમ્પલ એક્ઝામિનેશન માટે લેવામાં આવે છે. એટલે શું છે તો કે ચાઇલ્ડની અંદર બાળકોની અંદર કોઈ પણ રોગનું નિદાન કરવા માટે ડાયગ્નોસ કરવા માટે એટલે કે નિદાન કે તપાસ કરવા માટે ઘણી વખત શું કરવામાં આવે છે તો કે યુરિન, સ્ટૂલ, બ્લડના સેમ્પલ લઈ અને તેનું લેબોરેટરી એક્ઝામિનેશન કરવામાં આવે છે. હવે શું કીધું કે તેના પર્પસ કે આ બધા એક્ઝામિનેશન કરવાના પર્પસ કયા કયા છે, હેતુઓ કયા છે. તેમાં સૌથી પહેલાં છે ટુ ફેસિલિટેટ એક્યુરેટ લેબોરેટરી એનાલિસિસ ઇન ડાયગ્નોસિસ. એટલે કે શું ફેસિલિટેટ કરવા માટે તો કે શું ચોક્કસતા લાવવા માટે કે એને જે કંઈ પણ શું કહેવાય કે ડાયગ્નોસિસ એટલે કે તપાસ નિદાનની અંદર જે કાંઈ પણ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે છે, જે કાંઈ પણ લેબોરેટરીના તપાસની જરૂર પડે છે તે જાણવા માટે. પછી સેકન્ડ વન ટુ એન્શ્યોર ધ કરેક્ટ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. શેના માટે તો કે આપણે ચોક્કસ રીતના શું કરી શકીએ, નિદાન કરી શકીએ અને જે રોગ છે એની સારી રીતે અને સાચી ટ્રીટમેન્ટ કરી શકીએ તે માટે આ ડાયગ્નોસિસ પ્રોસિજર છે જરૂરી છે. ધેન થર્ડ વન ટુ ઇવાલ્યુએટ રિઝલ્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ ગિવન. કે ઘણી વખત શું કામ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કરવામાં આવે છે કે આપણે જે કાંઈ પણ દર્દીને ટ્રીટમેન્ટ આપી તેનાથી તેના શરીરની અંદર કાંઈ ફેરફાર થયો કે નહીં, તેનું શું રિઝલ્ટ મળ્યું તેનું મૂલ્યાંકન કરવા માટે આ ડાયગ્નોસિસ પ્રોસિજર છે એ પરફોર્મન્સ કરવામાં આવે છે. આ હતા તેના પર્પસ એટલે કે હેતુઓ. ધેન યુરિન એન્ડ સ્ટૂલ કલેક્શન. એટલે સૌથી પહેલી ડાયગ્નોસિસ પ્રોસિજર કઈ છે તો કે યુરિન એન્ડ સ્ટૂલ કલેક્શન જે છે કેવી છે, એકદમ સાવ સિમ્પલ છે અને તે તમે પણ હોસ્પિટલની અંદર કદાચ જોયું હોય. તેમાં કયા ઇક્વિપમેન્ટ આ પ્રોસિજર કરવા માટે કયા ઇક્વિપમેન્ટની જરૂર પડે, સાધનોની જરૂર પડે તો સૌથી પહેલાં છે યુરિન કલેક્શન બેગ ફોર ધ ઇન્ફન્ટ. જો બાળક છે 0 થી 1 વર્ષનું એટલે કે ઇન્ફન્ટ હોય તો શેની જરૂર પડશે તો કે યુરિન કલેક્ટ કરવા માટેની કે યુરિન છે એ પેશાબ ભેગો કરવા માટેની બેગ જોશે. ધેન સેકન્ડ ક્લીન કન્ટેનર ફોર ધ એલ્ડર ચિલ્ડ્રન. જો બાળક છે એ મોટું હશે તો શું જોશે, ક્લીન એટલે કે એક સાફ કન્ટેનર એટલે કે ડબ્બી જેવું વાસણ છે એ જોશે. ધેન સેમ્પલ બોટલ કે આપણે સેમ્પલ છે એ કલેક્ટ કરવા માટે શું જોશે, એક બોટલ જોશે. ધેન પ્રિપેરેશન કે એ પ્રોસિજર માટે કઈ પ્રિપેરેશનની જરૂરિયાત પડે છે તો કે કલેક્શન કરતાં પહેલાં વુલ્વા અથવા તો પેરિનલનો ભાગ છે એ વોશ કરવો. એટલે કે કલેક્શન આપણે આ યુરિન છે કલેક્ટ કરીએ ત્યારે પહેલાં શું કરવાનો, વુલ્વા જો ગર્લ ચાઇલ્ડ હશે, ફિમેલ ચાઇલ્ડ હશે તો એની જે વુલ્વા હશે એ ક્લીન કરવાની અને જો બોય ચાઇલ્ડ હશે તો શું કરવાનું, એને જે પેરિનિયમનો ભાગ છે એ વોશ કરવાનો. પેરિનિયમ, જનાઇટેલિયા અને સ્કિનની આજુબાજુનો ભાગ છે એ સાફ કરી અને ડ્રાય કરવો જોઈએ. પેરિનિયમ સાફ કરવાનું, પછી જનાઇટલ એરિયાની આજુબાજુની સ્કિન છે એ સાફ કરવાની અને એને શું કરવાની, ડ્રાય કરવાની. ધેન ઇન સ્મોલ ચિલ્ડ્રન કલેક્ટ બેગ સાવચેતીપૂર્વક લગાડવામાં આવે છે. એટલે કે નાનું બાળક હોય તો એની અંદર જે આપણે આ કલેક્શન બેગ લીધી છે કે જેની અંદર છે યુરિન કલેક્ટ થાય એ બેગ લીધી એને સાવચેતીપૂર્વક શું કરવાની, ત્યાં લગાવવાની. બેગની ઉપરનું પ્રોટેક્ટિવ પેપર દૂર કરો અને બેગની એધેસિવ સરફેસ છે ખુલ્લી કરો. એટલે કે બેગ છે પહેલાં કેવી હશે, પેક હશે તો હવે એને કલેક્ટ કરવા માટે શું કરવી પડશે, એની અધેસિવ એટલે કે કલેક્ટ કરવાની જે પ્રોટેક્ટિવ ઉપરનું ઢાંકણું કે જે કાંઈ પણ લેયર એને શું કરવાનું, ખુલ્લું કરવાનું. બેગની અંદર કલેક્શન પેપર અથવા તો નીચેની તરફ ટેસ્ટ ટ્યુબ હોય તો તે લગાવો. કે બેગની જે કાંઈ પણ બેગની અંદર જે કાંઈ પણ નાનું એવું કલેક્શન પેપર હશે, એક અંદર છે કલેક્શન પેપર હશે અને એની બહારની સાઈડથી શું હશે, પ્લાસ્ટિકની કોથળી છે કવર થયેલી હશે તો એ કલેક્શન પેપર અથવા તો જે ટેસ્ટ ટ્યુબ જેવી નાનકડી ટ્યુબ હોય એને શું કરવાની, ત્યાં લગાડવાની. અને ફોર મેલની અંદર શું કરવાનું તો કે પેશન્ટની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર દાખલ કરો. એટલે કે જે પેનિસ હશે, મેલ જો બોય હશે, મેલ પેશન્ટ હશે તો પેનિસની અંદર શું કરવાની, એ બોટલ છે એ અંદર દાખલ કરવાની અથવા તો પેનિસને અને સ્પ્રોટમને બધાને શું રાખવાનું, બેગની અંદર જવા દેવાનું. ફોર ફિમેલની અંદર શું કરવાનું તો કે બેગનું માઉન્ટ છે એ એપ્લાય કરો જેની ઉપર પોર્શન ઓફ ધ એક્સટર્નલ જનાઇલ એરિયા કવર થાય. એટલે કે બહારનું આખું જે એનો જનાઇટલ એરિયા છે આખો કવર થઈ જાય એ રીતના છે એ બેગને એપ્લાય કરો અને જેથી કરીને જે એનું યુરિનનું જે કાંઈ પણ પોઈન્ટ છે એ શેમાં આવશે, બેગની અંદર આવશે. જો યુરિન સ્પેસિમેન તે સ્પીસીસ
કન્ટામિનેટેડ થાય તો તે ફેંકી દો. એટલે કે આપણે યુરિન કલેક્ટ કરવું છે, પરંતુ બાળક છે યુરિન અને મળ છે એ બંને સાથે પાસ કરે, ફિસિસ છે એ સાથે પાસ કરે, તો યુરિન છે એ કેવું થઈ જશે? કન્ટામિનેટેડ, એટલે ખરાબ થઈ જશે. તો એવું સેમ્પલ છે આપણે એક્ઝામિનેશન માટે આપી શકીએ નહીં. તેથી કરીને શું કરી દેવાનું? એને ફેંકી દેવાનું. જેવો સ્પેસિમેન અવેલેબલ થાય કે તરત જ બેગ કાઢી લો. એટલે કે આપણે જેવું છે યુરિન મળી જાય, કે આપણે એ ટેસ્ટ કરવું છે એટલે યુરિન મળી જાય, તો એવી બેગ છે આપણે શું કરી લેવાની? ત્યાંથી રિમૂવ કરી લેવાની. જ્યારે સ્ટરાઇલ સ્પેસિમેનની જરૂર પડે તો ચાઇલ્ડને છે એ કેથેટર નાખો. એટલે કે આપણે છે એ સ્ટરાઇલ સ્પેસિમેનની જરૂર પડે કે આપણે શું કે એકદમ સ્ટરાઇલ કે ચોખ્ખું સ્પેસિમેન જોતું હોય તો ત્યારે શું કરી દેવાનું? કેથેટર ઇન્સર્ટ કરી દેવાનું, જેથી આપણને ચોખ્ખું યુરિન મળે અને છે એ અસેપ્ટિક ટેકનિકથી યુરિન છે એ સ્પેસિમેન આપણે મેળવી શકીએ. ધેન કલેક્શન ઓફ ધ સ્ટૂલ, કે આપણે સ્ટૂલ છે કઈ રીતના કલેક્ટ કરી શકીએ? તો કે એની અંદર કયા ઇક્વિપમેન્ટની જરૂર પડશે? તો કે કન્ટેનર, એક તો કન્ટેનર જોશે, કે સ્ટૂલ કલેક્ટ કરવા માટે એક તો ડબ્બી જોશે. પછી સ્પેચ્યુલસ એટલે કે શું? આપણે શું કહેવાય કે ધાર વગરનું ચાકુ જેવું કે એવું છે છરી જેવું સાધન, કે જેનાથી આપણે એ છે જે સ્ટૂલ છે એ લઈ શકીએ. પછી ડાયપર જોશે, ટિશ્યુ પેપર જોશે, અને જો બાળક છે મોટું હશે તો શું જોશે? બેડપાન જોશે, કે બેડપાનની અંદર એ સ્ટૂલ છે એ પાસ કરશે અને આપણે એમાંથી છે સ્પેસિમેન છે કલેક્ટ કરવાનો. પ્રોસિજરની અંદર શું કરવાનું? પ્રોવાઈડ પ્રાઇવેસી ફોર ધ ઓલ્ડર ચિલ્ડ્રન, કે જો બાળક છે મોટું હોય તો શું કરવાનું? એને પ્રાઇવેસી પ્રોવાઈડ કરવાની. વોશ ધ સ્પેક્યુલા વેલ બિફોર કલેક્શન, એટલે કે આપણું સ્પેક્યુલા છે એને શું કરવાનું? આપણે કલેક્ટ કરીએ એ પહેલાં એને ધોઈ નાખવાનું. પછી સ્ક્રેપ ધ સ્ટૂલ ફ્રોમ ધ બેડપાન ઓર ડાયપર, એટલે કે ડાયપર પહેરાવેલું હોય ને એમાંથી આપણે કલેક્શન છે કરવાનું હોય તો સ્ટૂલને શું કરવાનું? સ્ક્રેપ કરવાનું, એટલે કે એમાંથી લઈ લેવાનું. ટ્રાન્સફર સમ અમાઉન્ટ ઓફ સ્ટૂલ ઇન ધ કન્ટેનર, એટલે થોડાક પ્રમાણનું જે સ્ટૂલ છે એ કન્ટેનર કે ડબ્બીની અંદર શું કરવાનું? આપણે ટ્રાન્સફર કરી લેવાનું. એપ્લાય ધ લેબલ એન્ડ સેન્ડ ટુ લેબોરેટરી, આપણે શું કરવાનું? એની ઉપર લેબલ લગાડવાનું. લેબલની અંદર શું હશે? જે પેશન્ટ હશે એનું નામ હશે, એજ હશે, યુનિટનો નંબર હશે, તારીખ હશે, એ હશે, અને ક્યાં મોકલવાનું? લેબોરેટરીએ. ધેન કલેક્શન ઓફ ધ બ્લડની પ્રોસિજર પર તમે જોઈએ છે કે કઈ રીતના કરવાની? તો કે ઇટ ઇઝ ધ પ્રોસિજર ડન રૂટીનલી ફોર ધ ડાયગ્નોસિસ. ઇટ્સ કેન બી ડન ઇન અ વેરિયસ વે, એટલે કે બ્લડ કલેક્શન છે એ દરરોજની એક રૂટીનમાં આવતી પ્રોસિજર છે અને જુદી રીતમાં અને જુદા ડાયગ્નોસિસ માટે છે એ બ્લડ કલેક્શન કરવામાં આવે છે. ધેન કેપિલરી સેમ્પલિંગની અંદર શું? તો કે ધ હીલ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એરિયા ઇન ધ ન્યૂબોર્ન્સ, એટલે કે કેપિલરીની અંદર શું થશે? આપણે શું કરીએ? કોઈ પણ આપણે ડાયાબિટીસનું જે ગ્લુકોમીટર દ્વારા આપણે ડાયાબિટીસ ચેક કરીએ છીએ, શુગર ચેક કરીએ, એમાં શું કરીએ? કે આંગળીની જે સ્કિન હોય એની ઉપર શું કરીએ? એક વખત ટાંચણી મારશું, એનાથી લોહીનું ટીપું પડશે, એનાથી આપણે શું કરશું? એ ટેસ્ટ કરશું, તો એને શું કહેવાય? કેપિલરી સેમ્પલિંગ કહેવાય. તો આની અંદર જે બાળકોની અંદર જે બ્લડ જો એવી રીતના ચેક કરવું હોય તો ક્યાંથી એ સારી જગ્યા છે? તો કે એના પગની પાનીએથી છે આપણે આવી રીતના લઈ શકીએ. ધ થર્ડ ફિંગર ઇઝ ધ કોમન સાઇટ ઇન ધ ઓલ્ડર ચિલ્ડ્રન, કે બાળકમાં છે એ ત્રીજી આંગળી છે કે ત્યાંથી આપણે ટાંચણી મારીને છે લોહી લઈ શકીએ ટેસ્ટ માટે. ધ સ્કિન ઇઝ ધ બી ક્લીન એન્ડ સિંગલ ડીપ વર્ટિકલ સ્વોબ ઇન ધ ગીવન સ્ટેબ ઇન ધ ગીવન, એટલે કે શું કીધું? કે આંગળી ઉપરથી લોહી લેવા માટે શું કરે? પહેલાં એ સ્કિનને શું કરશે? આપણે સ્વોબથી શું કરશું? પહેલાં સ્કિનને ક્લીન કરશું અને પછી સિંગલ ડીપ એટલે એક વખત ટાંચણીથી શું કરશું? મારશું અને એ બ્લડ છે એને કલેક્ટ કરશું. ધેન વેઇન પંક્ચર તો પણ આપણે જોયું છે, બાટલો ચડાવે ત્યારે છે વિગો નાખે, એને શું કહેવાય? વેઇન પંક્ચર. એ વિગો ક્યાં નાખશે? તો કે વેઇનની અંદર નાખશે. ઇન ધ ઓલ્ડર ચિલ્ડ્રન ધ સુપરફિશિયલ વેઇન બી યુઝ. સુપરફિશિયલ એટલે કે જે બહાર દેખાતી હોય એ આપણે છીએ, જે વેઇન સારી દેખાતી હશે ત્યાં આપણે શું નાખશું? વિગો નાખશું. કોણીના ભાગમાં, હાથના આગળના પંજા ઉપરના ભાગમાં. ક્લિનિંગ ઓફ ધ સિલેક્ટેડ સાઇટ વિથ ધ આલ્કોહોલ, પહેલાં શું કરવાની? જે સાઈડ આપણે સિલેક્ટ કરી છે એને શું કરવાનું? પહેલાં આલ્કોહોલથી ક્લીન કરી નાખવાની અને પછી શું કરવાનું? ધ નીડલ સ્પેસિમેન ઇઝ ધ કલેક્ટેડ બાય ધ વેઇન પંક્ચર, અને પછી શું કરવાનું? ત્યાં સિરિંજ નાખી અને પછી છે એ શું કરી લેવાનું? બ્લડને ખેંચી લેવાનું, કલેક્ટ કરી લેવાનું. ધ ડિફરન્ટ સાઇડ આર, કે બીજી કઈ જગ્યાએથી આપણે વેઇન પંક્ચર કરી શકીએ? તો કે વેઇન ઓફ ધ એક્સ્ટ્રીમિટી, એક તો હાથની વેઇનમાંથી, પછી સ્પેશિયલી ધ આર્મ એન્ડ હેન્ડ. ક્યાંથી? તો કે
આર્મ એટલે કે કોણીની ઉપરના ભાગથી આપણે જે લઈએ છીએ એમ, હેન્ડ એટલે કે આપણે જે આ કાંડા ઉપરની વેઇનમાંથી લઈએ છીએ એ. ધેન એક્સટર્નલ જુગ્યુલર વેન એટલે કે ગળામાં જે જુગ્યુલર વેન આવેલી છે ત્યાંથી લઈ શકીએ. પછી ફિમોરલ વેન એટલે કે પગની વેઇનમાંથી લઈ શકીએ, અને સ્કાલ્પ વેન એટલે કે કપાળની વેઇનમાંથી પણ આપણે બ્લડ છે એ કલેક્ટ કરી શકીએ. તેન પ્રિકોશન એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે પ્રિકોશન રાખવા જોઈએ? તો કે રિસ્ટ્રેનિંગ ફ્રેમલી ઓર ઇમોબિલાઇઝ ધ સાઇટ ઓફ ધ વેઇન પંક્ચર, કે આપણે જે જગ્યાએથી વેઇન પંક્ચર કરીને બ્લડ લેવાના છે એ સાઇટને આપણે શું રાખવી જોઈએ? એકદમ શું કહેવાય કે ઇમોબિલાઇઝ એટલે કે હલવા ન દેવી જોઈએ. ધેન પ્રેશર ઇઝ ધ એપ્લાઇડ ધ પંક્ચર સાઇટ વિથ ધ ડ્રાય ગોસ, એટલે કે આપણે જે જગ્યાએથી પંક્ચર કરવાનું છે તે જગ્યાએ શું કરવાનું? આપણે પ્રેશર આપવાનું, ભાર દેવાનું. શેનાથી? તો કે ડ્રાય ગોસ પીસથી. ધ એરિયા ઓફ ધ પંક્ચર ઓન ધીસ વેઇન મસ્ટ બી પ્રેશર ફોર ધ 3 or 5 મિનિટ, એટલે કે આપણે હવે એ વેઇનમાંથી છે બ્લડ લઈ લીધું, નીડલ કાઢી લઈએ, તો પછી શું કરવાનું? ગોસ પીસ દ્વારા ત્યાં 3 થી 5 મિનિટ સુધી ત્યાં દબાઈ રાખવાનું, જેથી કરીને છે એ બ્લડ છે એ ના નીકળે, કોઈ પણ ટાઈપનું હિમેટોમા કે છે હેમરેજ છે એ ના થાય. ધેન કલેક્શન ઓફ ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ કઈ કઈ રીતના કલેક્ટ કરવામાં આવે છે તે. ધેન કલેક્શન ઓફ ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ કલેક્શન કરીને કઈ રીતના એના સેમ્પલ લેવામાં આવે છે? તો કે ન્યુરોલોજીકલ ડાયગ્નોસિસ માટે, એટલે કે ન્યુરોલોજીને લગતા, માઇન્ડને લગતા ડાયગ્નોસિસમાં છે CSF એક્ઝામિનેશન એક ઉપયોગી લેબોરેટરી પ્રોસિજર છે. CSF કલેક્ટ કરવાના 4 પ્રકારના પંક્ચર કરવામાં આવે છે. એટલે CSF લેવા માટે શું કરવામાં આવે? સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ કલેક્ટ કરવા માટે 4 પ્રકારના પંક્ચર કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલું છે લંબર પંક્ચર. લંબર પંક્ચરની અંદર શું જોવા મળે? તેમાં CSF છે લંબર વર્ટિબ્રા સ્પેસમાંથી વિડ્રોપ કરવામાં આવે છે. એટલે કે વર્ટિબ્રા વચ્ચેની જે કાંઈ પણ સ્પેસ હોય છે તેમાંથી શું કરવામાં આવે? આ સ્પાઇનલ ફ્લુઇડ છે કલેક્ટ કરવામાં આવે છે. જો તમે જુઓ કઈ રીતના કલેક્ટ કરવામાં આવે છે. વર્ટિબ્રાની જે વચ્ચેની સ્પેસ છે તેમાંથી આ છે ફ્લુઇડ છે કલેક્ટ કરવામાં આવે છે. આ પહેલું છે લંબર પંક્ચર. લંબર પંક્ચર કઈ રીતના કરવાનું છે? જે આ ફિગરની અંદર વ્યવસ્થિત રીતના દેખાય છે. ધેન વેન્ટ્રિક્યુલર પંક્ચર. હવે વેન્ટ્રિક્યુલર પંક્ચરની અંદર શું કરવામાં આવે? તો કે જે માથાનો જે વેન્ટ્રિક્યુલર ભાગ છે એમાં શું કરવામાં આવશે? પંક્ચર કરવામાં આવશે, અને ત્યાંથી શું કરવામાં આવશે? CSFને છે ત્યાંથી રિમૂવ કરવામાં આવશે. અને તે ક્યાંથી જે સોય છે એ ક્યાંથી દાખલ કરવામાં આવશે? તો કે કોરોનલ સ્ટ્રક્ચર હોય છે અથવા તો એન્ટિરિયર ફોન્ટાનલ, જે આગળનો ફોન્ટાનલ છે ત્યાંથી શું કરવામાં આવશે? સોય છે એ દાખલ કરવામાં આવશે, અને ત્યાંથી છે CSF રિમૂવ કરવામાં આવશે. તેની પણ હું તમને ફિગર બતાવું છું. જો આની અંદર શું કરવામાં આવ્યું છે? તો કે જે એન્ટિરિયર ફોન્ટાનેલ છે તેમાંથી શું કરવામાં આવ્યું છે? તો કે CSF ફ્લુઇડ છે આ રીતના એમાંથી રિમૂવ કરવામાં આવે છે. ધેન સિસ્ટર્નલ પંક્ચર. હવે સિસ્ટર્નલ પંક્ચર છે એની અંદર શું કરવામાં આવે? જો સિસ્ટર્નલ પંક્ચરની અંદર તો કે નેપ ઓફ ધ નેક, જ્યાં સિસ્ટરના મેગ્ના આવેલ છે ત્યાંથી CSF રિમૂવ કરવામાં આવે છે. જો તમે ફિગરની અંદર જોશો તો સિસ્ટરના મેગ્ના કોને કહેવાય તે પણ દર્શાવેલ છે, અને એ ફ્લુઇડ છે એ ક્યાંથી કલેક્ટ કરાય ત્યાં એ પણ દર્શાવેલ છે. જેમ સબડ્યુરલ પંક્ચર, કે સબડ્યુરલ પંક્ચર છે એ કઈ રીતના કરવામાં આવે? તો કે સબડ્યુરલ સ્પેસ, કે જ્યાં એર્કનોઇડ અને ડ્યુરામેટર વચ્ચે આવેલું છે ત્યાંથી છે CSF રિમૂવ કરવામાં આવે છે. તમે તારની અંદર જોશો તો સબ એરોકનોઇડ સ્પેસ પણ દેખાય છે, અને જ્યાં CSF છે એ ક્યાંથી કલેક્ટ કરવામાં આવે છે તે પણ આકૃતિની અંદર, ફિગરની અંદર સારી રીતના દેખાય છે. તો તમે આ ફિગરની મદદથી છે આ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે કઈ કઈ રીતના કલેક્ટ થાય એ જોઈ શકો છો. તો સૌથી છેલ્લું આવ્યું સબડ્યુરલ પંક્ચર, જે આપણે જોયું કે સબ એરોકનોઇડ સ્પેસની વચ્ચેથી લેવામાં આવે છે. ધેન આપણે જોયું સિસ્ટર્નલ પંક્ચર, કે જે ક્યાંથી લેવામાં આવે છે? તો કે સિસ્ટરના મેગ્નાના ઉપરના ભાગમાંથી લેવામાં આવે છે. પછી વેન્ટ્રિક્યુલર પંક્ચર, કે તે ક્યાં પંક્ચર કરવામાં આવે છે? તો કે એન્ટિરિયર ફોન્ટાનેલના ભાગમાંથી છે એ પંક્ચર કરી અને ત્યાંથી છે CSF રિમૂવ કરવામાં આવે છે. અને પેલું લંબર પંક્ચર, કે તે ક્યાંથી? તો કે લંબર જે સ્પેસ છે એની વચ્ચેની જગ્યાએથી શું કરવામાં આવે છે? CSF છે રિમૂવ કરવામાં આવે છે.
હવે તેના પર્પસ કયા કયા છે? તો એક તો પર્પસ તો કે ડાયગ્નોસ્ટિક માટે, ડાયગ્નોસ્ટિક એટલે કે આપણે નિદાન કરવા માટે, પછી થેરાપ્યુટિક માટે એટલે કે ટ્રીટમેન્ટ આપવા માટે, પછી પ્રોગ્નોસિસ માટે એટલે કે આપણે જે કંઈ પણ ટ્રીટમેન્ટ આપે છે એની અસર શું છે એ ચેક કરવા માટે એટલે કે પ્રોગ્નોસિસ માટે, પછી સ્ટડી ઓફ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ પ્રોટીન કે આપણે બોડીની અંદર રહેલા ઇલેક્ટ્રોલાઇટ અને પ્રોટીનની સ્ટડી કરવા માટે, પછી એના ઇન્ડિકેશન કયા કયા છે કે આપણે ક્યારે છે આ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે એ પરફોર્મ કરી શકીએ. તો પહેલું છે ફોર ડાયગ્નોસિસ ઓફ ધ મેનેન્જાઇટિસ. મેનેન્જાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઓફ ધ બ્રેન, મગજની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે તો તેના નિદાન માટે. પછી સેરિબ્રલ હેમરેજ કે માથાની અંદર કોઈ પણ પ્રકારનું હેમરેજ થયું હોય તો તે ચેક કરવા માટે. પછી એક્યુટ પોલીન્યુરાઇટિસ. હવે એક્યુટ પોલીન્યુરાઇટિસનું બીજું આપણે ગુલિયન બાર સિન્ડ્રોમ પણ કહી શકીએ. એની અંદર શું થશે તો કે આપણા ન્યુરોન્સ છે એ કામ કરતા બંધ થઈ જશે અને એની જે શું કહેવાય કોર્ડિનેશન છે એ ઓછું થઈ જશે અને આપણા હાથ પગ છે એ કેવા થશે, કામ કરતા બંધ થશે, ઓછા કામ કરશે, એટલે કે એક લકવા ટાઈપનું થઈ જાય, બરાબર. અને આપણને આપણા બોડીની અંદર કોઈ પણ જાતના રિફ્લેક્સ છે એ કેવા થઈ જશે, લોસ થઈ જશે. પછી હાઇડ્રોકેફેલસ. હાઇડ્રોકેફેલસ એટલે કે એની અંદર શું થશે, માથાની અંદર પાણીનો ભરાવો. તેન સ્પાઇનલ કમ્પ્રેશન એટલે કે સ્પાઇનલ કોર્ડની અંદર કરોડરજ્જુની અંદર કોઈ પણ જગ્યાએ દબાણ થતું હોય તો તે ચેક કરવા માટે છે આ બધા નિદાનો છે જરૂરી છે. ધેન ફોર રેડિયોલોજી. હવે રેડિયોલોજી સ્ટડીની અંદર સૌથી પહેલાં શું આવ્યું તો કે માઇલોગ્રાફી. હવે માઇલોગ્રાફી એ શું છે તો કે માઇલોગ્રાફીની અંદર શું કરવામાં આવે છે તો કે માઇલોગ્રાફી છે એક પ્રકારનું શું છે, બ્રેનનું એક્સરે છે. પછી વેન્ટ્રિક્યુલોગ્રાફી. વેન્ટ્રિક્યુલોગ્રાફીની અંદર શું છે તો કે એક હૃદયનું નિદાન છે કે હૃદયના વેન્ટ્રિકલનો શું લેવામાં આવે, એક્સરે લેવામાં આવે. પછી ફોર થેરાપ્યુટિક. થેરાપ્યુટિકની અંદર શું તો કે ટુ રિડ્યુસ ધ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, હાઇડ્રોકેફેલસ અને એન્સેફેલાઇટિસ એટલે કે આની અંદર શું છે તો કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે એને રિડ્યુસ કરવા માટે કે વધારે પડતું જો આ ક્રેનિયલ ફ્લુઇડ છે CSF છે વધારે પડતું થઈ ગયું હોય તો એનું પ્રેશર પણ કેવું થશે, વધારે હશે, એટલે એને ખેંચીને બહાર કાઢી લેવામાં આવે. કયા કયા કન્ડિશનમાં? એક તો હાઇડ્રોકેફેલસ થયું હોય ત્યારે અને એન્સેફેલાઇટિસ થયું હોય ત્યારે. ટુ ઇન્જેક્ટ ડ્રગ ઇન ધ સબ આર્કેનોટ સ્પેસ એટલે કે સબ આર્કેનોટ સ્પેસ છે તમને આગળની પિક્ચરની અંદર બતાવી છે તો એની અંદર કોઈ પણ છે ડ્રગ છે આપણે ઇન્જેક્ટ કરવા માટે એટલે કે દાખલ કરવા માટે. ફોર સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે કોઈ પણ ઓપરેશન દરમિયાન સ્પાઇનલ કોર્ડની અંદર એનેસ્થેસિયા આપવા માટે. ટુ સ્ટડી ધ ઇફેક્ટ ઓફ ટ્રીટમેન્ટ ગિવન કે આપણે કોઈ પણ શું કહેવાય કે રોગને લગતી ટ્રીટમેન્ટ આપી તો એ ટ્રીટમેન્ટની કાંઈ અસર થઈ કે નહીં તે ચેક કરવા માટે. ધ કોમ્પ્લિકેશન ઓફ ધ પ્રોસિજર એટલે કે આપણે આ CSF કલેક્ટ કરીએ એ પ્રોસિજરના કોમ્પ્લિકેશન એટલે કે ખતરાઓ કયા કયા છે. એક તો બ્લીડિંગ થઈ શકે, પછી એ જગ્યાએથી ઇન્ફેક્શન લાગી શકે, ટ્રોમા એટલે કે કાંઈ પણ ઇન્જુરી થઈ શકે અને હેડેક એટલે કે માથું પણ દુખવાના ચાન્સીસ છે એ રહે છે. તે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી કે આ પ્રોસિજર દરમિયાન નર્સિસની રિસ્પોન્સિબિલિટી શું છે તો એમાં એક્સપ્લેન ધ પ્રોસિજર ટુ રિલેટિવ એટલે કે પહેલાં આપણે એક્સપ્લેન કરવી જોઈએ, પ્રોસિજરને સમજાવવી જોઈએ. કોને તો કે પેશન્ટના રિલેટિવને. ધેન ઓબ્ટેન કન્સેન્ટ એટલે કે આપણે શું લેવી જોઈએ, જે કંઈ પણ પેશન્ટ છે એની કન્સન્ટ લેવી જોઈએ એટલે કે સંમતિ લેવી જોઈએ. પોઝિશન ટુ ધ ચાઇલ્ડ અકોર્ડિંગલી એટલે કે આપણે જે કંઈ પણ આ ચારમાંથી જે કોઈ પણ પંક્ચર કરવાના હોય એના અકોર્ડિંગ શું આપવી જોઈએ, પેશન્ટને પોઝિશન આપવી જોઈએ. અસિસ્ટ ફોર ધ પ્રોસિજર એટલે કે કોઈ ડૉક્ટર છે CSF કલેક્ટ કરતા હોય તો આપણે તેમાં અસિસ્ટ કરવું જોઈએ, એમાં મદદ કરવી જોઈએ. ઓબ્ઝર્વ વાઇટલ સાઇન ડ્યુરિંગ એન્ડ ફોલોઈંગ ધ પ્રોસિજર એટલે કે આખી પ્રોસિજર જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ, એના વાઇટલ સાઇન છે એને ઓબ્ઝર્વ કરવા જોઈએ. ઓબ્ઝર્વ એરિયા ફોર ધ લીકેજ ઓફ ધ CSF એન્ડ બ્લીડિંગ કે આપણે કોઈ પણ જગ્યાએથી CSF કે બ્લીડિંગ છે એ થતું હોય, લીક થતું હોય તો આપણે એ એરિયાને શું કરવો જોઈએ, ઓબ્ઝર્વ કરવો જોઈએ. સેન્ડ સ્પેસિમેન ફોર ધ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન. હવે CSF છે કલેક્ટ થઈ ગયું, આપણે સ્પેસિમેન લઈ લીધું તો આપણે એને ક્યાં પહોંચાડવાનું, એક્ઝામિનેશન માટે કે ઇન્વેસ્ટિગેશન માટે લેબોરેટરીએ એને મોકલવાનું. ધેન અધર એક્ઝામિનેશન. બીજા કયા કયા એક્ઝામિનેશન હોઈ શકે તો કે એક્સરે. એક્સરેની આપણે ખબર જ છે, આપણે ફોટો પડાવીએ જ છીએ લાગ્યું હોય કે કાંઈ તો. ધેન USGનું ફૂલ ફોર્મ શું થાય તો કે અલ્ટ્રાસોનોગ્રાફી અથવા તો અલ્ટ્રાસાઉન્ડ કે જે આપણે શું કરાવીએ પેટની ને પેલ્વિસની ને સોનોગ્રાફી કરાવીએ છીએ આપણે એમ કહીએ ને કે ટીવીમાં દેખાડવું એ. પછી MRI એટલે કે MRIનું ફૂલ ફોર્મ શું થશે તો કે મેગ્નેટિક રિસોનેન્સ ઇમેજિંગ. ધેન એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મેડિકેશન. તો એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મેડિકેશન તમારે ફર્સ્ટ યરની અંદર NFમાં પણ આવી ગયું હશે.
આપણે ફરીથી જોઈએ કે સેફ્ટી મેજર્સ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ડ્રગ, કે કયા કયા સેફ્ટી કે સલામતીના મેજર્સ છે આપણે ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરતા હોય કે દવાઓ લેતા હોય કે આપતા હોય ત્યારે રાખવા જોઈએ. તો કોઈ પણ પ્રકારની દવા ડૉક્ટર ઓર્ડર સિવાય આપવી નહીં, એટલે કે જ્યાં સુધી છે ડૉક્ટર ઓર્ડર ના કરે ત્યાં સુધી આપણે કોઈ પણ પેશન્ટને દવા છે કોઈ પણ આપી શકાય નહીં. ડૉક્ટરની રિટર્ન પરમિશન હોવી જરૂરી છે, એટલે કે પ્રિસ્ક્રિપ્શનની આપણે અંદર જે લખી દઈએ ને એવી રીતના જે રિટર્ન લખેલું હોવું જરૂરી છે કે આ દવા છે પેશન્ટને આપવી. જો કે એમરજન્સી સિચ્યુએશન હોય, કોઈ પણ એવી એમરજન્સી કન્ડિશન હોય ત્યારે આપણે ડૉક્ટર છે મોઢા દ્વારા ઓરલ ઓર્ડર, એટલે કે મોઢેથી કાંઈ ઓર્ડર આપે અથવા તો ટેલિફોનની અંદર આપણને કાંઈ પણ ઓર્ડર આપે તો તે આપણે સ્વીકારી શકીએ. હવે દવા આપતી વખતે આપણે 5 રાઇટ્સ છે એનો ખ્યાલ રાખવો જોઈએ. એમાં સૌથી પહેલાં રાઇટ પેશન્ટ, એટલે કે આપણે જેને દવા આપીએ છીએ જે દવા આપીએ છીએ એ જ પેશન્ટની છે કે નહીં એ ચેક કરવું. તો રાઇટ ડ્રગ, આપણે જે કાંઈ પણ દવા જે પેશન્ટને આપીએ છીએ ડ્રગ છે એ ડૉક્ટરની પ્રિસ્ક્રાઇબ કરેલી છે કે નહીં એ ચેક કરવાનું. રાઇટ ડોઝ, કે આપણે જે દવા આપીએ છીએ એનો ડોઝ છે એ સાચો છે કે નહીં. ધેન રાઇટ રૂટ, કે આપણે જે દવા આપીએ છીએ એનો રૂટ છે આપવાનો જે રસ્તો છે એ સાચો છે કે નહીં. તો રાઇટ ટાઈમ, એટલે આપણે જે દવા આપીએ છીએ એનો ટાઈમ છે એ સાચો છે કે નહીં. તો રાઇટ પ્રેઝન્ટ, એટલે કે આપણે જે કાંઈ પણ શું કહેવાય કે આપીએ છીએ પેશન્ટ ત્યાં હાજર છે કે નહીં. 6 રાઇટ રિસેન્ટલી અત્યારે તો રાઇટ્સ છે 6 નથી કે 5 નથી, બહુ ઘણા બધા રાઇટ્સ છે અત્યારે ઇન્ક્લુડ થઈ ગયા છે. પેશન્ટ જો ખરેખર હશે તો જ દરેક પ્રશ્નોના જવાબ છે આપી શકાશે. દેન જેવા કે ડ્રગ વિશે પ્રેઝન્ટ, એટલે કે આપણને જો શું કહેવાય કે જે વ્યક્તિ ત્યાં હશે જે કોઈ પણ આપણે ડ્રગ આપીએ છીએ તો એ આપણને કોના વિશે પૂછી શકે, તો કે જે ડ્રગ આપણે પેશન્ટને આપીએ છીએ એના વિશે પૂછી શકે, પછી એની સાઇડ ઇફેક્ટ શું છે એ પૂછી શકે, પછી એની એક્શન શું છે એના વિશે માહિતી છે મેળવી શકે. મેડિસિન આપતા પહેલાં તેનું લેબલ બરાબર ચેક કરવું જોઈએ. આપણે જે મેડિકેશન આપીએ છીએ તેનું લેબલ બરાબર ચેક કરવું જોઈએ કે એક્સપાયરી ડેટ નથી ને એવું બધું. લેબલ છે કેટલી વખત ચકાસવું જોઈએ? 3 વખત ચકાસવું જોઈએ. એક તો બોટલમાં હોય તો બોટલ લેતી વખતે, પછી બોટલમાંથી આપણે દવા કાઢીએ ત્યારે પણ જોઈ લેવું જોઈએ, અને ફરીથી બોટલ છે એની જગ્યાએ મૂકીએ ત્યારે પણ છે લેબલ છે એ ચેક કરી લેવું જોઈએ. રૂટ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ડ્રગ, હવે છે એડમિનિસ્ટ્રેશનના રૂટ, આ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના બધા રૂટ આપેલા છે તો તે આપણે જોઈએ. એમાં સૌથી પહેલો છે ઓરલ રૂટ, કે આપણે જે મોઢા દ્વારા ગોળીઓ લઈએ છીએ તે. ધેન રેક્ટલ રૂટ, એટલે રેક્ટલની અંદર આપણે ઘણી દવાઓ મૂકવાની આવે છે તે. ધેન થર્ડ ઇન્જેક્શન, હવે ઇન્જેક્શનની અંદર ફરીથી પાછા અલગ અલગ છે રૂટ આવે છે. એમાં સૌથી પહેલાં છે ઇન્ટ્રાડર્મલ, એટલે કે ચામડીની અંદર જે ઇન્જેક્શન આપીએ છીએ તે ચામડીના ઉપરના લેયરમાં. ધેન હાઇપોડર્મિક અથવા તો સબક્યુટેનસ, કે ચામડીનું જે ઉપરનું સબક્યુટેનસ લેયર છે તેની અંદર આપણે જે ઇન્જેક્શન આપીએ છીએ તે. તેન ઇન્ટ્રામસ્ક્યુલર, કે મસલની અંદર જે ઇન્જેક્શન આપીએ છીએ તે. તેન ઇન્ટ્રાવેનસ, કે આપણે વેનની અંદર જે ઇન્જેક્શન ડાયરેક્ટ આપીએ છીએ તે. અને ઇન્ટ્રાથેકલ એટલે કે આપણે સ્પાઇનલ કોડની અંદર જે કંઈ પણ એનેસ્થેસિયા માટે કે જે ઇન્જેક્શન આપીએ છીએ તે. ધેન ફોર્થ વન છે ઇન્હાલેશન એટલે કે આપણે જે દવા છે એ સૂંઘીએ છીએ, આપણે વિક્સ છે તો એ સૂંઘશું, પછી કોઈ પણ એવી દવાઓ છે જે આપણે સૂંઘવા દ્વારા લઈએ તે. ધેન ટોપિકલ ઇનોક્યુલેશન એટલે કે જે કાંઈ પણ ટીપા આવે છે તે. તો ટીપા શેમાં નાખશું? તો આઈમાં, નોઝમાં, ઇયરમાં. ધેન લોકલ એપ્લિકેશન એટલે કે જે દવાઓ ભૂસવાની કે લગાવવાની આવે છે તે ચામડી ઉપર, ક્રીમ છે, પાવડર છે એ બધી. એમાં સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ છે ઓરલ રૂટ. તો ઓરલ રૂટની અંદર તો કે ઓરલ ચિલ્ડ્રનને પિલ્સ એટલે કે નાની ગોળીઓ, ટેબ્લેટ્સ એટલે કે મોટી ગોળીઓ, પછી કેપ્સ્યુલ છે એ આપણે કોઓપરેટ કરે છે, અને આપેલ મેડિસિન છે શું કરી જાય? ફોલો કરે, એટલે કે ગળી જાય છે. જે ચાઇલ્ડની એજ છે 5 થી 6 વર્ષથી નાની હોય તેને આપણે શું આપીએ? કેવી દવા આપીએ? લિક્વિડ દવા આપીએ છીએ. કારણ કે સોલિડ ડ્રગ છે એ શું ન કરી શકે, એ આસાનીથી ગળી ના શકે, તેટલા માટે લિક્વિડ મેડિકેશનને એક્યુરેટ માપ વડે માપવામાં આવે છે. એટલે લિક્વિડ મેડિકેશન છે એ બોટલ હોય તો આપણે મન પડે એટલી વાટકો ભરીને કે બોટલ ભરીને ના આપી શકીએ. એનું શું હોવું જોઈએ? બરાબર માપ હોવું જોઈએ. જેની અંદર શું આવેલું હોય? ગ્લાસ ઓર પ્લાસ્ટિક મેડિસિન કપ. આપણે જોઈએ છીએ બોટલના ઢાંકણાની ઉપર મેડિસિન કપ છે ઢાંકેલો હોય પ્લાસ્ટિકનો એ. તેન એની અંદર ml પણ લખેલા હોય, 5 ml, અથવા તો ટેબલ સ્પૂન એટલે કે કોઈ ચમચી ભરીને પીવડાવીએ. મેડિસિન ડ્રોપર, કે જે ડ્રોપ પાડીને આપણે આપીએ, પછી પ્લાસ્ટિકની સિરિંજ વડે આપીએ, એ બધું. જનરલી ઇન્ફન્ટના મોઢામાં જ્યારે મેડિસિન છે મૂકવામાં આવે છે ત્યારે તે સ્વોલો કરી શકે છે, એટલે કે મેડિસિન છે શું કરી જાય? ગળી જશે.
મેડિસિન ટંગની ક્યાં રાખવાની? તો કે એક સાઈડ છે એ મૂકવાની, જેથી એ ઇઝીલી સ્વોલો કરી શકે, જેથી ચોકિંગ થતું અટકાવી શકાય, એટલે કે બાળક છે એ મૂંઝાય નહીં. ચાઇલ્ડને લેપમાં રાખવામાં આવે છે. લેપમાં રાખવામાં એટલે કે ખોડામાં સુવડાવવામાં. લેપ એટલે કે ખોડો, જેથી કરીને છે એસ્પિરેશન અટકાવી શકાય, કે એ શું કહેવાય, એ ઉનાળીના આપણે એમ કહીએ ને કે ઉનાળી જાય, અથવા તો જે કંઈ પણ દવા છે એ નાકમાં ચડી જાય, એ એસ્પિરેટ ના કરી જાય. તેન ટોડલર અને પ્રી સ્કૂલ ચિલ્ડ્રન ઓરલ મેડિકેશન માટે પ્રતિકાર કરે છે, અથવા તો ના પાડે છે. આપણે ગોળી પીવાનું કહેશું, જે સમજતો હશે એ બાળક એ ગોળી લેવાની શું કરશે? ના પાડશે. માટે જ તેમને સમજાવવા જરૂરી છે, કે આપણે એને સમજાવવો જોઈએ. ઘણી વખતે આવા બાળકોને રિસ્ટ્રેનની જરૂર પડે છે. રિસ્ટ્રેન એટલે કે એને ટાઇટલી પકડવા પડે અથવા તો બાંધવું પડે. એને શું કહેવાય? રિસ્ટ્રેન કહેવાય. જેમ કે નર્સના હાથ વડે અથવા તો પેરેન્ટ્સના હાથ વડે શું કરવામાં આવે? બાળકને પકડી રાખવામાં આવે, અને મેડિકેશન છે એ સ્લોલીથી આપવામાં આવે છે, જેથી એ એસ્પિરેશન છે અટકાવી શકાય. ઓલ્ડર ચિલ્ડ્રન પણ ઓરલ મેડિકેશન માટે ના પાડે છે. માટે નર્સે આવા બાળકને સખ્તાઈથી અથવા તો ખીજાઈને શું કરવું પડે? સમજાવવા પડે. બાળકોને મેડિકેશન માટે કોઓપરેશન માટે સમજાવવા પડે, અને પેશન્ટની હેલ્પ પણ પેરેન્ટ્સની હેલ્પ પણ લેવી પડે. હવે ઇક્વિપમેન્ટ ઓરલ મેડિકેશન માટે કયા કયા ઇક્વિપમેન્ટની જરૂર પડશે? એક તો પ્રિસ્ક્રિપ્શન શીટ, એટલે કે ડૉક્ટરે જે કંઈ પણ લખેલું હશે, પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન હશે, એ શીટ જોશે. પછી ઓરલ મેડિસિન, એટલે કે જે કંઈ પણ મેડિસિન કે સિરપ છે બાળકને તે સમયે આપવાની છે, એ મેડિસિન હાજર હોવી જોઈએ. મેડિસિન મેઝરિંગ ગ્લાસ, કે જો લિક્વિડ દવા હશે તો એ મેજરિંગ ગ્લાસ હાજર હોવો જોઈએ. મિલીલીટર મેજર, કે જે મિલીલીટરનું મેજરનું કપની અંદર જે મિલીલીટરમાં મેજર લખેલા હશે એ કપ હોવો જોઈએ. 1 ml સ્પૂન અથવા તો પ્લાસ્ટિક ડ્રોપર, જો ડ્રોપરથી આપતા હોય તો ડ્રોપર હોવી જોઈએ. જો સ્પૂનનું કીધું હોય તો એક સ્પૂન હોવી જોઈએ. મેડિસિન ટ્રે વિથ ધ મેડિકેશન, એટલે મેડિસિન ટ્રે હોવી જોઈએ, અને મેડિસિન કાર્ડ હોવું જોઈએ. કે ગ્લાસ ઓફ ફ્રૂટ જ્યુસ ઓર સ્વીટ, એટલે કે મેડિસિન લીધા પછી ક્યાં તો ચોકલેટ કે ફ્રૂટ જ્યુસ કે સ્વીટ ગમે કાંઈ પણ હોવું જોઈએ. ગ્લાસ ફોર ધ વોટર, એક ગ્લાસ વોટર હોવું જોઈએ. ટોય એપ્રોપ્રિએટ ઓફ ધ એજ, જો નાનું બાળક હોય અને મેડિસિન લીધા પછી રડતું હોય કે છાનું ના રહેતું હોય તો એક ટોય હોવું જોઈએ. ધેન પ્રોસીજર કે ચાઇલ્ડની પ્રિસ્ક્રિપ્શન શીટ કેરફુલી વાંચવી. હવે પ્રોસીજર કરતાં પહેલાં શું કરવાનું? જે કાંઈ પણ દવા પ્રિસ્ક્રાઇબ કરેલી છે, લખેલી છે, આપણે એ શીટને બરાબર વાંચી લેવી જોઈએ. પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે મેડિસિનની બોટલ બરોબર છે તેની ચોકસાઈ કરી લેવી જોઈએ, કે જે મેડિસિન છે, જે દવા આમાં પ્રિસ્ક્રાઇબ કરેલી છે એ જ બોટલ છે કે નહીં તે જોઈ લેવી જોઈએ. લિક્વિડ બોટલ હોય તો તેઓ પ્રથમ બરાબર હલાવો, જેથી કરીને કન્ટેન્ટ છે એ મિક્સ થઈ જાય. જો લિક્વિડમાં હોય તો બોટલને શું કરાવી નાખવાની? હલાવી નાખવાની, જેથી બધી મેડિસિન છે એ સરખી થઈ જાય. મેડિસિન મેજર આઈ લેવલે રાખવો, એટલે કે આપણે જે કાંઈ પણ મેડિસિન લઈએ એ કઈ રીતના રાખવું? તો કે આઈ લેવલ રાખવું, અને પછી એ કપની અંદર રેડવું. જ્યારે બોટલમાંથી મેડિસિન રેડતા હોય ત્યારે લેબલ છે કઈ બાજુ હોવું જોઈએ? ઉપરની બાજુ. લેબલ છે ઉપરની સાઈડ એ રીતના, જેથી કરીને લેબલ છે એ દવાથી ખરાબ ન થાય. મેજરિંગ ગ્લાસ છે એ છેલ્લે પીને પછી પાણીથી છે એ વીછળી નાખવો જોઈએ, જેથી કરીને દવાનો અવશેષ કે જરા તરા દવા ચોંટી હોય એ નીકળી જાય, અને એક્યુરેટ ડોઝ છે બરાબર રીતના માપી શકાય. અને મેડિસિન આપ્યા બાદ મેડિકેશન કાર્ડમાં રેકોર્ડ કરો, અને નર્સ નોટમાં પણ રેકોર્ડ કરો. એટલે કે આપણે મેડિસિન આપી દીધી છે એવું શું કરવાનું? નોટ કરી લેવાનું, અને નર્સની નોટમાં પણ એ રેકોર્ડ કરી લેવાનું કે આ ટાઈમની દવા છે એ બાળકને મળી ગઈ છે. હવે ઇન્જેક્શન રૂટ. દરેક વ્યક્તિ માટે ઇન્જેક્શન એ અનએક્સપ્લેન્ડ એક્સપિરિયન્સ છે, અનપ્લેઝન્ટ એટલે કે ના ગમતો એવો એક્સપિરિયન્સ છે. અને સ્મોલ ચાઇલ્ડ માટે શું લાગે છે? ઇન્જેક્શનથી એને ડર લાગે છે, પરંતુ ઓલ્ડર ચિલ્ડ્રનને તે બાબતે સાચું કહેવું જોઈએ, કે જે મોટું બાળક હોય એને આપણે સાચું કહેવું જોઈએ, નહીંતર એને શું થશે? નર્સ પ્રત્યે કે ડૉક્ટર પ્રત્યે વિશ્વાસ છે ઉડી જશે. તો આપણે એને સમજાવવું જોઈએ કે એ પેઇન છે એ થોડીક વાર માટે થાય છે અને પછી તે મટી જાય છે, પરંતુ ઇન્જેક્શનથી તેને ઘણો જ ફાયદો થાય છે. ચાઇલ્ડનો ફિયર અને એન્ઝાયટીને દૂર કરવા જોઈએ, અને ડ્રગ્સ છે એ ચાઇલ્ડથી દૂર પ્રિપેર કરવા જેથી તે ખબર ન પડે, તેમજ સિચ્યુએશનથી અવેર ન થાય. જ્યારે તેને ઇન્જેક્શન આપો ત્યારે બીજી નર્સની પણ જરૂર પડે છે, અથવા તો પેશન્ટને શું કરવું પડે? રિસ્ટ્રેન એટલે કે બાંધવું કે પકડવું પણ પડે છે. હવે ઇક્વિપમેન્ટ, કયા ઇક્વિપમેન્ટની જરૂર પડશે ઇન્જેક્શન આપતી વખતે? એક તો ટ્રે કન્ટેન્ટ, ટ્રેની અંદર કઈ વસ્તુ જોશે? તો કે સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ. કયા? તો કે સિરિંજની જરૂર પડશે, નીડલની જરૂર પડશે, સ્પિરિટવાળા સ્વોબની જરૂર પડશે. પછી અધર આર્ટિકલમાં તો કે મેડિકેશન કાર્ડ જોશે. પછી મેડિસિન વાયલ, એટલે કે જે વાયલની અંદર જો દવા હશે તો વાયલ, અને ડિસ્ટિલ વોટર એમ્પ્યુલ, એટલે કે ક્યાં તો એમ્પ્યુલ હશે તો એમ્પ્યુલની જરૂર પડશે. પછી ડિસ્ટેન્ડિંગ ફોરસેપ એન્ડ ફાઇલ, એટલે કે ફાઇલની જરૂર પડશે, ફોરસેપની જરૂર પડશે, અને જે કાંઈ પણ કચરો છે એ નાખવા માટે શેની જરૂર પડશે? કિડની ટ્રેની જરૂર પડશે. ધેન
પ્રોસિજરમાં સૌથી પહેલાં શું કરવાનું તો કે ધીસ મેથડ રિક્વાયર્ડ સ્ટરાઇલ અસેપ્ટિક મેથડ એઝ ધ પ્રોટેક્ટિવ સલાઇન ઇઝ ધ પંક્ચરેડ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ કેન બી ઇઝીલી ગેઇન એન્ટ્રી. એટલે આની અંદર શું કીધું કે આપણે ઇન્જેક્શન આપવાની પ્રોસિજર છે એ સ્ટરાઇલ મેથડથી આપણે કરવી પડશે. તો આપણે પહેલાં શું કરવાનું, જે જગ્યાએ પંક્ચર કરવાનું છે તે જગ્યાએથી છે એ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે જીવાણુઓ છે એની એન્ટ્રી છે ઇઝીલી થઈ શકે છે. એટલે ત્યાં સૌથી પહેલાં આપણે છે એને સાફ કરવી જોઈએ. હેન્ડ્સ એન્શ્યોર ધ આર્ટિકલ આર સ્ટરાઇલ એન્ડ હેન્ડ્સ થ્રુ આઉટલી વોશ્ડ એન્ડ ડ્રાઈડ બિફોર યુ હેન્ડલ ધ સિરિંજ. એટલે શું કીધું કે આપણે એ એન્શ્યોર કરવું જોઈએ કે એની ખાતરી કરવી જોઈએ કે આપણે જે કાંઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ ઇન્જેક્શન આપવા માટે, નીડલ છે, સિરિંજ છે, સ્વોપ છે, એ બધા શું હોવા જોઈએ, સ્ટરાઇલ હોવા જોઈએ, એકદમ ચોખ્ખા હોવા જોઈએ. અને આપણે પણ એ બધી વસ્તુને અડીએ એ પહેલાં આપણે પણ હાથ છે એકદમ ચોખ્ખા અને ધોયેલા સ્ટરાઇલ હોવા જોઈએ. રૂટ ઓફ ધ ઇન્જેક્શન. હવે ઇન્જેક્શનના છે એ રૂટ આપેલા છે. એમાં હાઇપોડર્મિક અથવા તો સબક્યુટેનિયસ ઇન્જેક્શન. સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપણે કોને આપીએ છીએ, વધારે કોમનલી ડાયાબિટીસવાળા પેશન્ટને છે આપણે ક્યુટેનસ લેયરની અંદર ઇન્સ્યુલિનની ઇન્જેક્શન છે આપતા હોઈએ. તો એની અંદર જોઈએ તો આ રૂટ દ્વારા ડ્રગ છે લિમ્ફેટિક ડ્રાઇનેજ દ્વારા બ્લડમાં જાય છે. એટલે લિમ્ફ નોડ આપણી અંદર શું આવેલું હોય છે, લિમ્ફ કેશિકાઓ આવેલી છે જેને આપણે શું કહીએ છીએ તો કે લસિકાઓ કહીએ છીએ ને તેના દ્વારા શેમાં ભળે છે, આ ડ્રગ છે એ શેમાં ભળશે, બ્લડમાં ભળશે અને એબ્સોર્બ થાય છે. એટલે કે એની અંદર શોષાય છે. આ રૂટ દ્વારા ડ્રગનું એબ્સોર્પ્શન ધીમું થાય છે. એટલે કે આ રૂટથી આપણે ડ્રગ આપીએ, જો સબક્યુટેનિયસ લેયરમાં ઇન્જેક્શન આપીએ તો તેનું શોષણ છે કેવું થશે, ધીમે ધીમે થશે. ઇન્જેક્શનની સાઇટ છે એ સામાન્ય રીતે આઉટર આસ્પેક્ટ ઓફ ધ અપર આર્મ અને એન્ટિરિયર ઓર લેટરલ આસ્પેક્ટ ઓફ ધ થાઈએ આપવામાં આવે છે. એટલે કે કઈ જગ્યાએ આપવામાં આવે છે તો કે ઉપરના જે આપણે મસલ્સ કહીએ છીએ તે જગ્યાએ અપર આર્મમાં આપવામાં આવે છે, ક્યાં આપવામાં આવે છે, એન્ટિરિયર એટલે કે આગળના અથવા તો સાથળની સાઈડના ભાગમાં છે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. નર્સે લેફ્ટ હેન્ડના થંબ અને ફર્સ્ટ ઓર સેકન્ડ ફિંગર વડે સ્કિનને સ્પિંચ કરવી. એટલે કે શું કરવામાં આવે છે, પેલી આંગળી અને અંગૂઠા વડે સ્કિનને શું કરવામાં, આપણે કેમ ચીતલો ભરીએ કે વીચકો ભરીએ એ રીતના એ સ્કિનને ઊંચકવામાં આવે છે. અને પછી ત્યાં છે નીડલ 45 અંશના ખૂણે રાખી અને 2 mm જેટલી દવા છે એ દાખલ કરવામાં આવે છે. લેફ્ટ હેન્ડ વડે સિરિંજ ઉપરથી નીડલને સપોર્ટ આપવો અને જ્યારે રાઇટ હેન્ડ દ્વારા શું કરવાનું, ફ્લુઇડને સ્મૂથલી શું કરવાનું એટલે કે પાછળથી એને દબાવવાનું. એટલે કે દવા છે ક્યાં જશે, સ્કિનની અંદર. જ્યારે સિરિંજમાં રહેલ કન્ટેન્ટ દાખલ કર્યા બાદ નીડલ છે એને વિડ્રોલ કરીએ તે સાઈડ ઉપર શું રાખી દેવાનું, આપણે જો ત્યાંથી નીડલ પાછી દવા ઇન્જેક્શન આપી અને નીડલ કાઢીએ તો ત્યાં શું મૂકી દેવાનું, સ્વોબ મૂકી દેવાનું. મસાજ ઇન અંડર ડાયરેક્શન જેથી ફ્લુઇડ છે એ ડિસઅપિયર થવામાં મદદ થશે. એટલે કે છે પછી ત્યાં શું કરવાનું, ધીમેથી મસાજ કરવાનું જેથી ફ્લુઇડ છે અંદર જતું રહેશે. જો ડ્રગ છે ઇન્સ્યુલિન હોય કે આપણે ઇન્સ્યુલિન જો પેશન્ટને ઇન્સ્યુલિન આપતા હોય ઇન્જેક્શનમાં તો એનો એંગલ કેવો રાખવાનો, 90 એંગલે રાખવાનો. તે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ છે એની અંદર પણ અલગ અલગ છે એ સાઇટ આવેલી છે. તો એ આપણે સાઇટ જોઈએ તો એમાં સૌથી પહેલી છે વેન્ટ્રોગ્લુટિયલ એરિયા. હવે વેન્ટ્રોગ્લુટિયલ એરિયા કોને કહેવાય તે આપણે એક ફિગરની અંદર જોશું. તો આ ફિગરની અંદર તમને બતાવેલું છે વેન્ટ્રોગ્લુટિયલ એરિયા છે એ કોને કહેવાય, સાથળની જે ઉપરનો સાવ ઉપરનો પણ નહીં અને સાઈડનો પણ નહીં એ ભાગને શું કહેવાય, વેન્ટ્રોગ્લુટિયલ એરિયા કહેવાય. ધેન વાસ્તુલેટરલ એરિયા જો તમને આની અંદર બતાવેલો છે કે થાઈની સાઈડનો જે ભાગ છે એને શું કહેવાય, વાસ્તુલેટરલ એરિયા કહેવાય. ધેન રેક્ટસ ફિમોરિસનો પણ તમને એરિયા બતાવેલો છે કે વાસ્તુલેટરલની બાજુનો ભાગ તેને શું કહેવાય, રેક્ટસ ફિમોરિસ એરિયા. ધેન ગ્લુટેલ રીજન આપણને ખબર જ છે, પાછળનો જે થાપાનો ભાગ છે વચ્ચોવચ્ચ જે ઇન્જેક્શન દેવામાં આવે એને શું કહેવાય, ગ્લુટેલ રીજન કહેવામાં આવે છે. બરાબર. અને જે આપણે મસલ્સનો ભાગ કહીએ છીએ તે આ મસલ્સ. ધેન વેન્ટ્રોગ્લુટિયલ, આના માટે સાઇટ નક્કી કરવા માટે ઇન્ડેક્સ ફિંગરને એન્ટિરિયર સુપિરિયર સ્પાઇન ઉપર મૂકો અને મિડલ ફિંગરને ઇલિયાક સુપિરિયર સ્પાઇન ઉપર મૂકો અને વચ્ચે ટ્રાયેંગલ જગ્યા જોવા મળે છે. એટલે શું કરવાનું આની અંદર કે જે થાપાનો સાઈડનો ભાગ છે તેની ઉપર પહેલી ફિંગર મૂકવાની અને અંગૂઠો મૂકવાનો અને વચ્ચે જે જગ્યા બને છે ત્યાં ટ્રાયેંગલ બને અને ત્યાં શું આપવાનું, ઇન્જેક્શન. તે ધ નીડલ ઇઝ હેલ્પ પ્રીપેન્ડિક્યુલર ટુ સ્કિન ઇન્જેક્ટ ઇલિયાક ક્રેસ્ટની નીચે લેટરલ થાઈની લાઇનમાં
લાઇનમાં આપી શકાય છે. ઇલિયાક ક્રેસ્ટ તમે જોઈ છે, જે સ્પાઇનલ કોર્ડનો જે નીચેનો જે ભાગ છે પૂંછડી જેવો, એને શું કહેવાય? ઇલિયાક ક્રેસ્ટ કહેવાય. અને લેટરલ થાઈ એટલે કે થાઈનો જે સાઈડનો ભાગ છે ત્યાં ઇન્જેક્શન છે આપવામાં આવે છે. વાસ્ટુસ લેટરિસ એન્ડ રેક્ટસ ફિમોરસ. હવે તેની અંદર શું કરવાનું તો કે ગ્રેટર ટ્રુચેન્ટર અને ફિમર અને ક્નીની જગ્યાએ હોય છે. પછી તેને 3 એરિયામાં આવે છે. ઇન્જેક્શન આપતી વખતે મસલ છે એ કેવા કરવાના? સ્લાઇટલી દબાવવાના. તમે આકૃતિમાં જોયું તે સાઇટ ઉપર શું આપવાનું? એને ઇન્જેક્શન આપવાનું. તેન રેક્ટસ ફિમોરિસ. ઇન્જેક્શનની નીડલ છે એ લેક્ટ્રેસ ફિમોરિસની અંદર શું કરવાનું? ઇન્જેક્શનની નીડલ છે એ લેટરલ થાય એન્ટિરિયર ફોર ફિમર ઇન્જેક્શન. એટલે કે આ તમને બતાવ્યું છે, લેટરલ પણ નહીં અને એન્ટિરિયર પણ નહીં, એ સાઇટ ઉપર છે એ ઇન્જેક્શન આપવાનું. નીડલ છે એ પરપેન્ડિક્યુલર ટુ થાય એન્ડ સ્લાઇટલી એંગલ ટુવર્ડ ધ એન્ટિરિયર થાય. એટલે કે એનો છે સીધી રાખી, પરપેન્ડિક્યુલર એટલે કે સીધી રાખી અને એનો એંગલ બનાવીને ઇન્જેક્શન છે એ આપવાનું હોય છે. હવે ગ્લુટરલ રીજન એટલે કે પાછળનો થાપાનો ભાગ. ઇન્ફન્ટમાં મોસ્ટ કોમન સાઇટ ડોર્સો ગ્લુટરલ ઓર પોસ્ટીરિયર સાઇટ છે તે વેલ ડેવલપ નથી. આ મસલ જ્યારે ચાઇલ્ડ 1 વર્ષનું થાય અને ચાલતા શીખે ત્યારે ડેવલપ થાય અને સ્કેટિસ નર્વ ક્લોઝ હોય છે. એટલે કે પાછળની જે આપણી કમરની પાછળથી જે નર્વ નીકળે છે તેને કઈ નર્વ કહેવાય છે? સ્કેટિક નર્વ કહેવામાં આવે છે. હજી કેવી હોય છે? ક્લોઝ હોય છે. અને જે પાછળનો ભાગ છે ઇન્ફન્ટની અંદર એટલો બધો ડેવલપ થયેલો હોતો નથી. હવે એની અંદર પોઝિશન કઈ આપવામાં આવે છે? ચાઇલ્ડ ઇન પ્રોન પોઝિશન એટલે કે ઉલટા સુવડાવી દેવાનું. ધ સાઇટ ઇટ અબવ લાઇન કનેક્ટિંગ ધ પોસ્ટીરિયર ઇલિયાક સુપાઇન એન્ડ ગ્રેટર ટ્રેકોન્ટર ઓફ ધ ફીમર. એટલે કે જ્યાં છે એ આપણો ફીમર બોન એટલે કે સાથળનો બોન છે એ જોડાતો હોય ત્યાં, અને જે આ ઇલિયાક ક્રેસ્ટ એટલે કે જે સ્પાઇનલ કોર્ડનો સૌથી નીચેનો ભાગ છે એ જોડાતો હોય ત્યાં વચ્ચે આ ઇન્જેક્શન છે આપવાનું હોય છે. અને આ ઇન્જેક્શન છે એ કઈ એંગલે આપવાનું હોય છે? તો કે 90 ડિગ્રીએ. તેન ડેલ્ટોઇડ સાઇડ એટલે કે આ જે ડેલ્ટોઇડ સાઇડ આમાં આકૃતિની અંદર બતાવેલી છે તે આપણા મસલ્સનો ભાગ છે તે. ડેલ્ટોઇડ મસલ છે ચિલ્ડ્રન અને ઇન્ફન્ટમાં કેવા હોય છે? સ્મોલ હોય છે. એટલા માટે જો છે નાનકડા થોડીક એવી દવા જો એને ઇન્જેક્શન આપવાની હોય તો જ છે આનો ઉપયોગ કરવામાં આવે છે. તે ક્યાં આપવામાં આવે છે? તો કે એક્રોમિયમ અને આર્મ પીટ પ્રોસેસની છે વચ્ચે આવેલો હોય છે. થંબ અને ફિંગર વડે મસલ્સને શું કરવાના? દબાવવાના. અને ત્યારબાદ શું કરવાનું? ઇન્જેક્શનને એન્ટર કરવાનું. જો ઇન્જેક્શન વારે ઘડીએ આપવાના હોય તો તે ભાગ છે એ ચોક્કસ રોટેશન કરી એટલે કે ચોક્કસ રોટેશન કરવાનું. એટલે કે ઇન્જેક્શન છે વારે ઘડીએ આપવાના હોય એક કરતાં વધારે તો એકને એક જગ્યાએ છે આપણે ઇન્જેક્શન ના આપવું જોઈએ, તો જગ્યા થોડી એ ચેન્જ કરવી જોઈએ. તેથી છે એ બરાબર રીતના એબ્ઝોર્પ્શન થઈ શકે. અને ત્યાં છે ફાઇબ્રોસિસ એટલે કે લોહી જામી ન જાય અને ગાંઠ ન બને તો ઇન્ફન્સી અને ચાઇલ્ડહુડમાં ડેલ્ટોઇડમાં ઇન્જેક્શન આપશો નહીં. હવે જો એવું બની શકે તો ઇન્ફન્ટની અંદર અને નાના બાળકોની અંદર છે આ ઇન્જેક્શન છે ડેલ્ટોઇડ સાઇડ ઉપર એટલે કે હાથના મસલ્સમાં આપવું જોઈએ નહીં. તે પુઅર ડેવલપ હોય છે. મેક્સિમમ વોલ્યુમ ટુ બી એડમિનિસ્ટ્રેટ ઇન ધ સિંગલ સાઇટ એટલે કે એ જગ્યાએ આપણે મેક્સિમમ કેટલા વોલ્યુમની દવા આપી શકીએ? કેટલા ml દવા મૂકી શકીએ? તો કે 1 ml જેટલી દવા છે એલ્ડરની અંદર અને નાના બાળકોની અંદર હાથના જે મસલ હોય છે ત્યાં એને આપી શકીએ છીએ. હવે ઇન્ટ્રાવેનિયસ ફ્લુઇડ થેરાપી કોને કહેવાય? આપણે જે પાઇન્ટ ચડાવીએ, બાટલો ચડાવીએ એને શું કહેવાય? ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ થેરાપી. કે વેનની અંદર આપણે શું એન્ટર કરીએ? ફ્લુઇડ એન્ટર કરીએ. તે વેરી સિક ચાઇલ્ડને સારવાર માટે પેરેન્ટલ રૂટ દ્વારા મેડિસિન છે આપવામાં આવે છે. આની અંદર વેનસ સિસ્ટમમાં ડાયરેક્ટ શું કરવામાં આવે? વેનની અંદર ફ્લુઇડ છે એન્ટર કરવામાં આવે. ઇન્ટ્રાવેનસ થેરાપી દ્વારા પેશન્ટમાં જે રિક્વાયરમેન્ટ હોય તે મેન્ટેનેડ રિસ્ટોર ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ મેળવવામાં આવે છે. એટલે કે પેશન્ટની અંદર જેની ખામી હોય, ફ્લુઇડની ખામી હોય, ઇલેક્ટ્રોલાઇટની ખામી હોય તો તે શેના દ્વારા? ઇન્ટ્રાવેનસ રૂટ દ્વારા છે એને આપવામાં આવે છે. મેન્ટેન રિક્વાયર ઓફ ફ્લુઇડ ઇન ઇલેક્ટ્રોલાઇટ. નિયોનેટની અંદર 24 કલાકમાં એવરેજ ફ્લુઇડ રિક્વાયરમેન્ટ કેટલું આપવું તે નીચે મુજબ છે. હવે 24 કલાકની અંદર નિયોનેટ કે જે તાજું જન્મેલ બાળક છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ કે ફ્લુઇડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે એજ ઓફ નિયોનેટ. જો નિયોનેટ છે એ 1 દિવસનું હોય તો એની અંદર કેટલું ફ્લુઇડ હોવું જોઈએ? તો કે 60 થી 80 ml જેટલું પર કેજી એ ફ્લુઇડ હોય. જો નિયોનેટ છે 2 kgનું હોય, 2 દિવસનું હોય તો 80 થી 100 ml જેટલું પર કેજી એ ફ્લુઇડ હોવું જોઈએ. અને જો એ નિયોનેટ 3 દિવસનું હોય તો 100 થી 150 ml પર કેજી એ ફ્લુઇડ હોવું જોઈએ. For infant and older children, fluid requirement in a 24 hour in a as follow. કે જો બાળક છે કેવું હોય ઇન્ફન્ટ અને
થોડુંક મોટું હોય તો તેની અંદર કેટલું ફ્લુઇડ રિક્વાયર્ડ છે, તો વેઇટ ઇન કેજી અપ ટુ 10 kg. જો બાળક છે એ 10 kg અપ ટુ 10 એટલે કે વધીને 10 kg સુધીની હોય તો તેની અંદર કેટલું ફ્લુઇડ હોવું જોઈએ, તો કે 1000 ml પર kg. તો એ 11 થી 20 વર્ષ 11 થી 20 કિલોનું હોય તો તેની અંદર 1000 ml પ્લસ 50 ml પર kg ઇન્ક્રીઝ ઇન બોડી વેઇટ બિયોન્ડ 10 kg, એટલે કે એનાથી 2 ગણું. તેને 21 થી 30 kgનું હોય તો 1500 ml પ્લસ 20 ml kg ઇન્ક્રીઝ ઇન બોડી વેઇટ અબોવ 20 kg, એનાથી 2 ગણું થઈ જાય. 31 થી 40 kg તો એમાં 60 ml પર kg પર ડે હોય છે. મેન્ટેનન્સ ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ રિક્વાયરમેન્ટ આર, તો કે સોડિયમ છે એ કેટલું હોવું જોઈએ, તો કે 3 mm પર kg ઇન ડે. પોટેશિયમ તો કે 2 mm kg ઇન ડે અને કેલોરી 3 mm kg ઇન ડે. હવે એના જે આ જે શું કહેવાય કે એનું એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતના આપણે છે ચાઇલ્ડની અંદર 24 અવરની અંદર છે આ છે વેઇટ પ્રમાણે ફ્લુઇડનું રિક્વાયરમેન્ટ કેટલી છે એ મેજર કરી શકીએ. તે તમે જાતે એક્ઝામ્પલ છે એ સોલ્વ અને કેલ્ક્યુલેટ છે કરજો. ધેન કેલ્ક્યુલેશન ફોર ધ રેટ. ફ્લો રેટનું કેલ્ક્યુલેશન એ પણ નર્સ માટે અગત્યની જરૂરિયાત છે, કારણ કે ટાઈમ ડ્રામા ફ્લુઇડનું અમાઉન્ટ છે એ કરેક્ટ આપવું જોઈએ. એટલે કે જે કાંઈ પણ ટાઈમ દરમિયાન છે એ ફ્લુઇડનું અમાઉન્ટ છે એ કરેક્ટ આપવું જોઈએ, ન વધારે પણ આપવું જોઈએ અને ન ઓછું પણ થવું જોઈએ. તમે જાણો છો કે પીડિયાટ્રિક પ્રિસ્ક્રાઇબ કરે, જો પીડિયાટ્રિશિયન એટલે કે ડૉક્ટર છે એવું પ્રિસ્ક્રાઇબ કરે કે 150 ml ઓફ ધ 2% નોર્મલ સલાઇન, એટલે કે 150 ml જેટલું નોર્મલ સલાઇન અને 5% છે ડેક્સ્ટ્રોઝ છે, એટલે કે ડેક્સ્ટ્રોઝનો જે આપણે D5 આવે છે એ બાટલો છે એ 6 અવરની અંદર 125 ml જેટલું જવું જોઈએ. તો ચાઇલ્ડને ફૂલ પીડિયાટ્રિક ડ્રીપ સેટ દ્વારા આપવામાં આવે છે કે એની અંદર છે આઈવી સેટ નહીં પણ શું ચડાવવામાં આવે બાટલાની અંદર, તો કે પીડિયાટ્રિક ડ્રીપ સેટ આવે છે અલગ, એ ચડાવવામાં આવે છે. તો એનો ફ્લો રેટ છે એનો ફોર્મ્યુલા કયો છે, તો કે ફોર્મ્યુલા ડ્રોપ્સ પર મિનિટ બરાબર વોલ્યુમ ઓફ ફ્લુઇડ ભાગ્યા ટાઈમ ઇન્ટરવલ ગુણ્યા ડ્રોપ ફેક્ટર. હવે ડ્રોપ ફેક્ટર કેટલું હોય, તો કે 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હશે, તો કે 60. તો એ શું છે, એક ડ્રોપ ફેક્ટર છે. તો ડ્રોપ ફેક્ટર કેટલું હશે, તો કે 60 વોલ્યુમ ઓફ ધ ફેક્ટર. હવે અહીંયા વોલ્યુમ છે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલું છે કેટલું, તો કે 125 ml અને ટાઈમ ઇન્ટરવલ આપેલો છે કેટલો, તો કે 6 અવરની અંદર. તો શું કરે 6 ગુણ્યા 60 કે કેટલી સેકન્ડ હોય, તો એક મિનિટની અંદર તો કે 60 હોય બરાબર. તો ફોર્મ્યુલા મુજબ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ડ્રોપ્સ ઇન અ મિનિટ કેટલા કીધા હતા કે 125. હવે એને ગુણ્યા કેટલા કરવાના, 60 ભાગ્યા 6 ગુણ્યા 60 બરાબર કેટલો આવ્યું 20.83. તો હવે રેટ ફ્લો છે એ કેટલો રેગ્યુલેટ કરવાનો થયો, 20 થી 21 ડ્રોપ છે પર મિનિટ છે એ પડવા જોઈએ. કેલ્ક્યુલેશન ઓફ ડોઝ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મેડિકેશન, કે ચાઇલ્ડને ડ્રગનો ડોઝ આપવા માટે ઘણી ફોર્મ્યુલા વપરાય છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું આપેલી છે, અલગ અલગ ફોર્મ્યુલા આપેલી છે. તેની અંદર ઘણી ફોર્મ્યુલા ચાઇલ્ડના વેટ, ચાઇલ્ડની એજ અને ચાઇલ્ડની સરફેસ એરિયાના આધારે બનાવેલી છે. તો તે ફોર્મ્યુલા અલગ અલગ વૈજ્ઞાનિકના નીચે પ્રમાણે છે. હવે ક્લાર્ક કેવું આપ્યું, તો કે વેઇટ ઇન કેજી કે બાળકનો જેટલો વજન હોય એ, પછી ભાંગ્યા કેટલા કીધા 70 અને ગુણા એડલ્ટ ડોઝ કે એડલ્ટનો જેટલો ડોઝ હોય તે. તેન બોડી સરફેસ એરિયા કે બોડીના સરફેસ એરિયા કે એની બોડીનું જે સ્કિન છે એ કેટલી છે એના ઉપરથી. તો ઉપરનું બોડી સરફેસ એરિયા કેટલામાં માપવાનું, કેમાં માપવાનું, તો કે સ્ક્વેર મીટરમાં માપવાનું. હવે એના ભાંગ્યા કેટલા કરવાના, તો કે 1.7 સ્ક્વેર મીટર અને ગુણા એડલ્ટ ડોઝ. ધેન છેલ્લો કયો રૂલ છે, તો કે યંગ્સ રૂલ, કે ચાઇલ્ડના એજ પ્રમાણે ડોઝ નક્કી કરવામાં આવેલ છે. યંગ્સના ફોર્મ્યુલાની અંદર શું કીધું, તો કે એજ ઇન યર, કે બાળક જેટલા વર્ષનું હોય તે એની એજ, એના ભાંગ્યા એજ પ્લસ 12 કરવાના અને ગુણા કેટલા કરવાનો, એડલ્ટ ડોઝ કરવાનો. હવે એના જે ફોર્મ્યુલા છે એના એક્ઝામ્પલ છે નીચે આપેલા છે, જે તમે જાતે કેલ્ક્યુલેટ કરજો. તે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું નેક્સ્ટ પ્રોસિજર બેબી બાથ.